તો સ્વાગત છે તમારા આજના મુખ્ય સમાચારમાં। સમાચાર શરૂ કરતા પહેલા જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। આજના સૌથી મોટા સમાચાર જોઈએ તો આ યુદ્ધ હવે મહાયુદ્ધમાં ફેરવાશે તેવું જ લાગી રહ્યું છે, કેમ કે અમેરિકાએ ઈરાન સાથે શાંતિ વાર્તાના પ્રયાસો વચ્ચે ચાલી રહેલા તણાવ દરમિયાન ચીનને મોટી ધમકી આપી છે। અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે જણાવ્યું છે કે અમેરિકાને ઈરાનની વચ્ચે હવે એક ટીપું પણ તેલ લઈ જવા દેવામાં આવશે નહીં। બેસેન્ટે કહ્યું કે ઈરાનથી ચીન જનારા તેલના રસ્તાને પ્રભાવિત રીતે કાપી દેવામાં આવશે। તેહરાનથી બેઇજિંગ નહીં જઈ શકે એક પણ જહાજ। અમેરિકાએ ધમકી આપતા કહ્યું કે હવે ઈરાની એક પણ તેલનું ટીપું ગેસનું જહાજ બેઇજિંગ નહીં જઈ શકે। અમેરિકાએ આ ધમકી ઈરાની બંદરોની નાકાબંધી કર્યા બાદ આપી છે। મીડિયા સ્પોટમાં દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકાની આ ધમકી બાદ ઈરાની બંદરો પરથી 3 જહાજ સુરક્ષિત રીતે હોર્મુઝ પાર કરી ગયા છે। બીજી બાજુ અમેરિકા દાવો કરી રહ્યું છે કે હવે એક પણ જહાજ બહાર નીકળી શકશે નહીં। ચીન હવે ઈરાન પાસે એક ટીપું પણ તેલ લઈ શકશે નહીં। મિત્રો, સમાચારમાં વધુ આગળ જોઈએ તો હવામાન પલટાયું, સૌથી મોટી ચેતવણી આપવામાં આવી છે। સામાન્ય રીતે આપણું શરીર પરસેવા દ્વારા તાપમાનને નિયંત્રિત કરે છે, પરંતુ જ્યારે ગરમી અસહ્ય બની જાય અને લૂ લાગવા લાગે ત્યારે શરીર પરસેવો પાડવાનું બંધ કરી દે છે। પરિણામે શરીરનું તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ કે તેથી વધુ પહોંચી જાય છે। આ સ્થિતિ મગજ, હૃદય અને કિડની ગંભીર નુકસાન પહોંચાડી શકે છે। જો સમયસર ઇલાજ ન મળે તો વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે। જી હા, હીટ સ્ટ્રોકના પ્રારંભના લક્ષણો। તમને પણ આ ગરમીમાં તમારા શરીરમાં આ લક્ષણો દેખાય છે તો તમે તેનું ખાસ ધ્યાન રાખો, કેમ કે આ લક્ષણો જોવામાં તો સામાન્ય લાગે છે પણ આગળ જઈને મોટું રૂપ ધારણ કરી શકે છે। તો હીટ સ્ટ્રોકના લક્ષણો હું તમને કહું તો અસહ્ય માથાનો દુખાવો થવો અને ચક્કર આવવા, ખૂબ જ નબળાઈ અનુભવવી અને વધુ પડતી તરસ લાગવી। ગંભીર સ્થિતિમાં પરસેવો આવવો સાવ બંધ થઈ જાય છે, હૃદયના ધબકારા તેજ થવા લાગે છે અને માનસિક સ્થિતિ બગડવા લાગે છે। જો તમને પણ આવા લક્ષણો અનુભવાતા હોય તમારા નજીકના ક્લિનિકમાં જઈને ડૉક્ટર પાસેથી આની સારવાર લો। તો સમાચારમાં વધુ આગળ જાણીએ તો ટ્રમ્પે લગાવ્યો મોદીજીને ફોન। જી હા મિત્રો, ટ્રમ્પે મોદીજી સાથે 40 મિનિટ સુધી વાત કરી હતી અને વાત દરમિયાન જણાવ્યું કે ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ વિરામ છતાં મધ્ય પૂર્વના તણાવ યથાવત છે। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ઈરાનને સતત ધમકી આપી રહ્યા છે। આ દેશ વચ્ચે ફરી એકવાર યુદ્ધ ફાટી નીકળવાનો ભય છે। મધ્ય પૂર્વના આ સ્થિતિ વચ્ચે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફોન પર વાત કરી છે। બંને નેતાઓને 40 મિનિટ સુધી વાત કરી રહ્યા હોવાનો અહેવાલ છે। યુએસ એમ્બેસેડર સર્જિયો ગોરના જણાવ્યા અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટના નાકાબંધી અંગે ચર્ચા કરી હતી। યુએસ એમ્બેસેડર એમ પણ કહ્યું હતું કે આગામી દિવસો અને અઠવાડિયામાં ભારત અને યુએસ વચ્ચે ઉર્જા સહિત અને મહત્વપૂર્ણ કરારો થવાની અપેક્ષા છે। સમાચારમાં વધુ આગળ વધીએ તો ઘરે બેઠા આધાર કાર્ડના એડ્રેસ બદલો। જી હા મિત્રો, ઘણા લોકો માટે આધાર કાર્ડમાં સરનામું અપડેટ કરવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે, ખાસ કરીને જ્યારે એડ્રેસ પ્રૂફ તરીકે કોઈ ડોક્યુમેન્ટ ઉપલબ્ધ ન હોય। પરંતુ હવે સરળ રીતે ઉપલબ્ધ છે જેના દ્વારા તમે કોઈ પણ એડ્રેસ પ્રૂફ વગર તમારું સરનામું બદલી શકો છો, અને તે પણ ઘરે બેઠા। આધાર એડ્રેસ અપડેટ માટે નવી સરળ રીત। યુઆઈડીએઆઈ દ્વારા આધાર કાર્ડ એડ્રેસ અપડેટ કરવા માટે નવી સુવિધા આપવામાં આવી છે, જેને હેડ ઓફ ફેમિલી બેઝડ એડ્રેસ અપડેટ કહેવાય છે। સમાચારમાં વધુ આગળ જોઈએ તો રાહુલ ગાંધીજીનું કહેવું છે કે દેશના નાના મોટા ધંધા ભાંગી પડશે। પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકાર તરફ અત્યાર સુધીનો સૌથી મોટો આકરો શબ્દ હુમલો કર્યો છે। રાહુલ ગાંધીએ સીધો આરોપ લગાવ્યો છે કે સરકારે અમેરિકાના દબાણમાં આવીને દેશના હિતો માટે સૌથી બાંધછોડ કરી છે અને પીએમ મોદી દેશભક્ત નહીં પરંતુ દેશદ્રોહી છે। બંગાળમાં એક વિશાળ ચૂંટણી રેલીને સંબોધતા રાહુલ ગાંધીજીએ ભારત અમેરિકા ટ્રેડ ડીલ પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા। તેમણે કહ્યું કે અમેરિકા પાસેથી આશરે 9.5 લાખ કરોડ રૂપિયાની વસ્તુઓ ખરીદવાનું વચન આપ્યું છે। આટલા મોટા પાયે કરાર થવાથી અમેરિકાના માલ ભારતીય બજારોમાં સુનામીની જેમ ત્રાટકશે, જેના પરિણામે ભારતના પોતાના નાના અને મધ્યમ કદ ઉદ્યોગો પડી ભાંગશે। આની સીધી અસર, ગંભીર અસર દેશના ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર પર પણ પડશે, જેનાથી રોજગારીની બહુ મોટી
કટોકટી ઊભી થશે. સમાચારમાં હવે વધારે હવામાન સમાચાર જોઈએ તો ચોમાસાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે, પરંતુ આ વર્ષે ચોમાસું નબળું રહેવાની શક્યતા છે. છેલ્લા એક મહિનાથી વાતાવરણમાં સતત બદલાવ જોવા મળી રહ્યો છે. આ બદલાવને કારણે ખેડૂતોને ભારે નુકસાની થઈ રહી છે. હવે અંબાલાલ પટેલે આ વર્ષે ચોમાસાને લઈને મહત્વપૂર્ણ આગાહી કરી છે. તો જાણીએ આ વર્ષે ચોમાસું ક્યારથી શરૂ થશે. આ તારીખથી થશે ચોમાસાનો આરંભ. રાજ્યના 8 જૂનથી 15 જૂન વચ્ચે ચોમાસાનો આરંભ થશે. ગંગા અને યમુનાના મેદાનો તપે તો ભારતમાં ચોમાસું સારું જોવા મળે છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે વર્ષ 2026ના દક્ષિણ પશ્ચિમ ચોમાસાને લઈને મોટું સત્તાવાર પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે. આ રિપોર્ટ મુજબ ચાલુ વર્ષે દેશમાં ચોમાસું સામાન્યથી નબળું રહેવાની પ્રબળ શક્યતા છે, જેની સીધી અસર ખેતી અને અર્થતંત્ર પર પડી શકે છે. સમાચારમાં વધુ જોઈએ તો યુદ્ધ વચ્ચે ગેસને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. જી હા, સોમવારે જારી કરાયેલા એક નિવેદનમાં કેન્દ્ર સરકારે જાહેરાત કરી હતી કે 70% કોમર્શિયલ એલપીજીનો પુરવઠો પણ પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યું હતું કે 14 માર્ચથી કુલ 1,82,900 ટન કોમર્શિયલ એલપીજીનું વેચાણ થયું છે. સમાચારમાં વધુ આગળ જોઈએ તો 2025માં 10,000 રૂપિયા મળી શકે છે ખેડૂતોને. જી હા, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક આવક આપવામાં આવતી રકમને 6,000 રૂપિયાથી વધારીને 10,000 રૂપિયા કરવાની જોરદાર ચર્ચા થઈ રહી છે. દેશના ખેડૂતોને 1 ફેબ્રુઆરી 2025ના રોજ રજૂ થનારા કેન્દ્રીય બજેટમાંથી આ નિર્ણય અપેક્ષા રાખી રહ્યા છે. આ બજેટ મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ પૂર્ણ બજેટ થશે. તેથી ખેડૂતોની નજર નાણામંત્રી નિર્મલા સીતારમણથી સંભવિત જાહેરાતો પર ટકેલી રહેશે.